મેં તમને જોયા ને ત્યારથી તમે મને ગમી ગયા. હું તમને ગમી થઈ ગયો? અલ્યા ઓના સપાટી જતી રહી કે શું? તમારે નામ શું હા? મારું નામ તારા. તમારું નામ શું હે? મારું નામ હાર્દિક. યા આયરો હાર્દિક નો હાર્દિક કે કોક લોચા તો હી. તમે કેટલા સુધી ભણ્યા? બે તમામ ત્રણ વાર એ શીલો તો મેં બનાવ્યો તો કેવો મત બન્યો તો ને. હું કાલી દલું શીલાનો કાલીગલ એક નંબરનો કાલીગલ હું શીલો બનાવવાનો. અલગ અલગ જાતના મસાલા નોસીન જે વડીઓ બનાવી હતી, મજા આવી ગઈ ખાવાની જોરદાર. એ વહી તો મેં દઈ હતી. એ વહી તો મેં દઈ હતી. ભેમાભાઈ, હા ભાઈ. તમે આમ ઢીલા ઢસ ને ઉદાસ થઈને બેઠા હો. એટલે ભાઈ ઢીલા ઢસ ઉદાસ થઈ બેહવાનું કારણ એ જ છે કે જેના ઘરમાં છોડીને છોકરો મોટો થયો હોય એના બાપને ચિંતા હોય કે ના હોય? ચિંતા તો હોય જ કે, પણ તા તો છોડીને છોકરાને કરેલું છે ને હગું. એ વાત સાચી છે બધું, પણ અમુક કારણો સમજો કે છોકરાને છોડીને તૂટી ગયું હતું ભાઈ. હે શું કારણથી હોય યાર, અત્યારે તો શું છે તમે દુનિયાના હોય હાથા જૂઠા હલાડા કરી અને તોડી રંગાવો. વાત સાચી છે. તમે ચિંતા મત કરો, મારા પણ એક હગું છે. એમ? હા, પણ હો માટું કરવું પડશે. હો માટું તો સારું હોય તો કરી દઈએ. તો તમે વિચારો હા. છે એક મારા ભાડમું છે. એમ? તમે કહેતા હો તો હું વાત કરું. એટલે મારી વાત સાંભળો, આપણે તો ગરીબ હશે તો ચાલશે, કોઈ આપણે અમીર નહીં જોતું. હા તો હું પેલા વાત મધ્યમ કરું. વર્ગનું હોય ઘર તો આપણે હેડ્યું જાય. હેડો હું વાત કરું. હા બરાબર, તો કરજો વાત અને સારું હગું જોઈને કરાવજો. બીજું શું? છે મારા ભાડું એક હગું છે. હા યાર. હો માટું કરીએ, ચિંતા મત કરો તમે. હા હા. બરાબર. દાતાલ હે મેલા દિલ એ તને માલ્યો, મને તને માલ્યો અને માલ્યો. એ બાપા તને ફોન પડ્યા છે આખો દાડી ફોન છો કર્યો તો તારી ખબર નહીં પડતી તારી કિસ્મત કેવી છે. આ તો હગાઈ તૂટી જાય છે કરેલો. હું તો કાલો પણ એકી ફેરે રોપાડો છું તને તો. એ તો મારું એ તો મારો માલ કરો માર કરો આખો દાડી તને કોઈ ધંધો છે બીજો? મારી મમ્મી કહી દે તારે મમ્મી તું બધા માર ખાઓ. તારી આખો દાડી વાળો આખો દાડી માર કરે માર તો આખો દાડી ફોન જોવું બીજું કોઈ કરે નથી. ખેતરમાં આવતો કે નથી કોઈ કોમ કરતો. આ સેટિંગ કરી ફરે છે આખો દાડી. તમે તટિંગ કરો, હું ના પાડો તટિંગ અમુક બોલો પાડો. તટિંગ કરવા હું ના પાડો તો તમે તટિંગ કરવા કે જાને મને માર તારા તો હગા તૂટી જાય. નપાતર તું ચો પેલા છો. માર તો કરો ના કરાઈ યાર જાય તું મોમ બબે બેક નહીં મે હું જો એ બેર મે કમલો એક બૂટ ધો કરી દો છો તને. માં તો મોબાઈલ જોઉં છે ના તો એ તારી માં નહીં નો માં મોબાઈલ જોઉં છે. અરે તું ભેસ કું બોલા તારી માને અંતર બુડના. કને બોલાવ અરે તારી માને બોલાય. તારી બુડના બોલાય. મને તો બી બોલાવો છો. આખો દાડી કોઈ ધતો છે તને? પણ હું ધંધો કરવાનો હોય જરા મોબાઈલ માં ડોળા ફોડી બેહી રહ્યો તું. મને તો મોબાઈલ છે કોઈ ધંધો ગમતો જ નહીં. તારા કરતા પથરો પેદા છો તો સારું. તે લુકડા ધોવા છો માં તો જતું લેવું તો તમે ગમવાનું તો જતું રે. તો જતું રે. તો જતું રે. માર મારા ગોદાની કરી દે. માર તારા બુદ્ધિ જ આવશે. કઈ બુદ્ધિ કઈ આવશે તારામાં? મમ્મી મમ્મી આયો વાપરતી નહીં કરતો તું બોલે છે હું પણ વાપરતી નહીં વાપરતી તો કબાર તે કરો કોકારો કયું બાપ એ ડોકા ફોડીને બેહે તારી માના ટોકો પાડ કે મારા કોમ છે તો કઈ ન કરું 2 કલાકથી. પણ તમે તો તપાલો કીધા નહીં. પણ તું બોલાય મને બધું મને તો નતા તમે તો તપાલો થી. અરે બરાબર મમ્મી મમ્મી બેલી થઈ ગઈ બાપા વાપરતી નહીં. એ તો હવે અવસ્થા પર મેં એવું જોયા કે બધું આમાં બાત તો બોલાય. હવે તું છે ને આ છોડીને 2-3 દાડા દૂર રાખ બરાબર. અને એને ઘરનું કામ ન કરાય, પોતે તારે જાતે જ કરવાનું. અને એને જોડે નવરા જોડે ચોખ્ખી રાખો, એનું હગું કરવાનું છે મારે. એને એટલું ને હતું કરવાનું મારું હતું એટલે તમારે બેનું હમાટમ કરવાનું છે. હે ઓવે મારે પહેરવાનું છે. હા તારે પરિણામ તને પરિણામો છે. મારા બાપા મસ્ત બાયલી લાવો મસ્ત અરે મસ્ત લાલું તું ચિંતા મત કર. યા તના તન બાયલી લાવો. હા ટનાટન. બાપા મને નવા લુગડા લઈ આપજો. હા તને બેટા આખી દુકાનમાં લઈ જઈને ઉભી કરવી છે તારી માના બેના. તમારે જેવા જુએ એવા લુગડા લેજો તમે. મને નવા પતલે આવા પતલે મારા. હા તને નવા પતળા લઈ આવ્યો ચિંતા મત કરો. મસ્ત પતલે આવી ટોપી પતલે ટોપી ટોપી ના હોય તો ફેટો હોય.
કનો બેટો હોય ખેતો લ્યા ખેતો હા પાઘડી બાપા નવા પાકડી. કપડા લેવા ચોકન જવાનું આપણે આપણે જાઓ મેહાણા દુકાનમાં દૂધમાં જવાનું કોઈ ક્ષેત્રમાં જવાનું પણ મોટી દુકાનમાં જઈશું આપણે હા મોટી દુકાનમાં આપણે પાલુપુર પેલો હોલ રહ્યો મોટો હા મોટો હોલ રસ મો પહેરી જવાનું હોલ મો પહેરી જવાનું આવ મોટો બધો હોલ છે હા એમાં બધું મળશે બધું મળશે બુટ તમારી તપમલી પત્તા પતલા મળશે પેલા પત્ર લ્યા આવડા કપડા કે કપડા આવા પેલા પતલા હા એ બધું મળશે બધું પપ્પાને મળશે બધું મળશે તું ચિંતા બધો તમારે બે ભાઈ બહેનો લઈ જઈને દુકાનમાં ઉભા કરવા પછી ગોળીએ લાવજો ગોળી ગોળી ના મળે દુકાનમાં દુકાનમાંથી દુકાનમાં ના મળે લ્યા ગોળી ચક્રમ તો હું છે ના પચાડ્યો એટલે હવે કોઈ બોલતો નહીં તને વધારે પડતું બોલાવજો બધો એટલે છોકરોને કહી દેવાનું કે તમારે કોઈ શબ્દ બોલવાનો નહીં કોઈ બી વાત થાય ને તો ખાલી આમ કરવાનું મોઢું હલાવવાનું એટલું તું સમજાઈ દેજે તે તમે સમજાઈ દો કે અરે પણ તું એની માં છે ને કોણ છે તું આટલું નહીં શીખવાડી કે તો તમે બાપ નહીં હું બાપ તો શું પણ તું માનું કેવું વધારે છોકરા માનતા હોય તો સમજાઈ દો કે એરા છોકરા એ આપણો બાપા થોડી હું તને નહીં બોલું હાલીએ બોલતે નહીં જ બોલું દાદા હું નહીં બોલું કોઈ બી વાત કરે તો ખાલી મોઢું કરવાનું બોલવાનું નહીં હા બાતા નકા બોલીને તમે બાપશો હા બાપા હા વધારે પડતું કોઈ જાતનું બોલવાનું નહીં બિલકુલ બોલવાનું નહીં બિલકુલ નહીં બોલવાનું ખાલી ઓમ જ કરવાનું કરે જાવ હા ગમે કોઈ તે બી ક્યાં- કરો, હા હા મોઢું હલાવ્યા જવાનું ખાલી આ જો બોલે ને તો તો જા પચ્યું વાત બોલ્યા. પૂરી હો બોલ્યા તો જા હો તારા કપાળમાં તો ભમરો છે આ નહીં છોડીને તો બોલું હજી બી કોક લઈ જાય નહીં બોલી બાપા ઉડાડજો ઉડાડજો ભમરો ઉડાડજો ઉડાડજો ભમરો છે કપાળ તમારે બોલવાનું નહીં તમારે નહીં બોલવાનું વચ્ચે મમ્મી તું બંધ થઈ જાજો મારા પપ્પા કોઈ કામ થાય દેજે લે તું બંધ થઈ જા બેટા હા ભેમાભાઈ એ આવરા ભેમાભાઈ આવરા આવરા ઘણા દાડે દર્શન કર્યો હા લઈને આવ્યો તમારે યાર છોકરા માટે આવો 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 અને વાતચીત કરીએ બેહો 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 જો છોકરો બેહો છોકરો બેહો લે આવલો છે પાણી લાવજે જો ભેમાભાઈ હા આ ભીખાભાઈ આ ભીખાભાઈ આ એમના છોકરા આ એમના છોકરા હે તમે તમારા છોકરાને બોલાવી દો તો એ લોકો સાઈડમાં જઈ અને એમને જે વાતચીત કરવી એ કરી નાખ આવલો છે છોકરો બોલાવજે બેટા એ બેટા જો ભાઈ આ શું નામ છોકરાનું છોકરાનું નામ આદિ હાર્દિક જો હાર્દિકભાઈ તમે લોકો જો સાઈડમાં જઈને જે વાતચીત કરવી એ કરતો જો જો છોકરો ભાઈ તમે તમારા જે વાતચીત કરવી કરી રાખો તમારે એકબીજાને ગમવું જુએ હા બરાબર જો વાતચીત કરો જો વાત કરતા અત્યારે બધું છોકરો ઉપર ડિફેન્સ છે ભાઈ સાચી વાત ઈવન બધું ગમવું જુએ તારા મેળ આવે આપણું અત્યારે આપણો ટેમ અલગ હતો આલીઓનો ટેમ અલગ છે હા મેં તમને જોયા ને ત્યારથી તમે મન ગમી ગયા હું તમને દમી થઈ ગયું અલ્યા ઓના સપાટી જતી રહી કે શું તમારે નોમ શું હા મારું નામ તાયા મારું બેટું તો મોમ સર કોક કરીને પાક્કું તો કરવું પડશે તને તમારો ફેવરેટ સિંગર કોણ છે તાદલ મેલિયા હા હા તો તને તાજલ મેળાને એક ગીત ગાજો તાજલના દિલમાં લેજો લે તાજલના દિલમાં લેજો અલ્યા એનું નામ તાજલ નહીં કાજલ મેરિયા છે ના ના તાજલ મેલિયા છો હેડો તાણ હવે મારે કોઈ પૂછવું નહીં આપણે જઈએ તાણ હો ચાલો તમારું નામ શું હે મારું નામ હાલદીત હાલદીત
આયરો હાર્દિક કે કોક લોચા તો હી તમે કેટલા સુધી ભણ્યા બસ તમામ ત્રણ વાર 10માં 3 વાર હા શું ભણ્યા બધું બનાવતા હતા સાહેબ પણ હું તો નપાસ પડે જ જતો હતો આખો દાડી મારા બાપાએ આવો જો એ ગોતી લાયા તમે પિક્ચર જુઓ વાહ હું તો દૂધલાતી પિક્ચર જોઉં દૂધલાતી એક ગીત ગો તો તાર મનીલા બાલતનું ગાવ હા ગો ના એ થોલા વાલથની એ થોલા વાલથની થુંદલી ને દલબલવાને જાય એવું જ આવડે આમાં બધું જ આવડે કોક લોચા લાગે મારા બાપાએ તો જેવું ગોતી લાયા લે આવા તોતડા હિન્દી થાય ને આવડે એવું હા. ગો તો હિન્દી ગો તો તાર દીદી તેલા દેવલ દીવાના હાય રામ ગુડિયો કદાલે દાના બધા ટાઈમ તો દઉં મને બધા ટાઈમ દઉં બાપાને કેવું પડશે લે આવો જો એ ગોતી લાયા તન બધા કાંઈ હું તો દઉં તમને ટાટા આવડી ના આ મને નહીં આવડતા નહીં આવડતા ના તો તમે હું આવડે તાન કોઈ ના તો તમે એક તો ગીત ગાઓ મને સંભળાવો હું તમને સંભળાવતો યાર હવે શું કરશો તમને ટાટા નહીં આવડતું ના મને તો ગાતા નહીં આવડતું મને તો મારા મમ્મી ને મારા પપ્પાએ મને તો રોતર ખાતર એવું બધું શીખવા કરતા શીખવાડ્યું ઘરનું તે છોડીઓ તો તારે એવું જ થતી તાન તો અમે તમારા ઘેર આવીને તો મારે રોધવાનું ખાવાનું જ છે કે થોડા ગીતો ગાવાના હે અલ્યા વાલી તે બોલા આ તીતુડી થાવ તીતુ થાય તીતુ ના તીકુ એ ચીકુ બીકુ નહીં ખાવા તીતુડી એનો હવે ટાઈમ થઈ ગયો આપણે જઈએ આપણી બધા વાટ જોતા હશે ઇમનમ જવાનું હતા હા તો એમને જ જવાનું ને હેડો જઈએ નંબર આવે નંબર તાલો એમાં પપ્પા જોડે લઈ લેજો નંબર બંબર તારા પાસેથી લેવાના કે તારા પપ્પા પાસેથી હેડો લેવાના? એ ભઈલા કોમાઈ ને તમે જો મે આવીએ ભઈલા ચમ સલે તારા તને ગમ્યું કે નહીં અલ્યા મારે તો કાજલ મેરિયા કે તાજલ મેરિયા એવું સલે હોવા અને તારે કેવું છે બરોબર છે કે નહીં એટલે મારે એવું જ છે લે મારે તો કે હું 10માં 3 વખત તો ફેલ થઈ એવું કે હા. 10માં 3 વખત તો ફેલ થઈ એવું કે હા ઓહો બે ભાઈ બોન લાગે તો તોડો જ છી સાચી વાત લે આવું શું કરશો આપણે તો આપણે એમ કરી હાલ આપણે કોઈ કેવું નહીં બાપાના રસ્તામાં બધી વાત કરજો સાચી હો? વાત તો હેડો હા રેડો તા વાતચીત થઈ ગઈ ભાઈ કમ્પ્લીટ તમારે એકબીજાને એ બેઠવું હોય તો કહેજો હો 100% એ બેહવું હોય તો જ કહેવા હેડો પર ખાવા થઈ ગયું થઈ ગયું જમવાનું બની ગયું લેવડો ના મહેમાન રેડો લેવડો જમી લે હવે જમી આવો થોડું થોડું ખાઈ લો હેડો પર ખા પૂરું હે હાથ ધોવડાવ ધરાઈ રહ્યો ભાઈ લાગે હવ ફાઈન તો હજુ બોય ચડાવો ભાઈ તું વધારે ખવડાવી ગયું ભાઈ કેવું શું ખાઈએ કે ના આજ વધારે ખવડાવી ગયું ભાઈ નોનજીભાઈ ખરેખર તમે આ હાગુ મસ્ત લાયા હતા ખરેખર જમીન જાગીરદાર વાળું છે અને ખાવાની બહુ મજા આવી અને શીરો તો હા 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 શીરો તો કોઈ કેટલો મસ્ત બને મેં આટલો તો કદી જિંદગીમાં નહીં ખાતો મજા આવી ગઈ કે ખરેખર મજા આવી ગયો પણ શીરો જબર કોઈ મસાલા હા 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 મસાલાનો તો ભરપૂર હતો એ શીલો તો મેં બનાવ્યો તો તેવો મતલબ બન્યો તો ને હું કાલીદલનું શીલાનો કાલીગલ એક નંબરનો કાલીગલ હું શીલો બનાવવાનો એ ઓને ના પાડ્યું તું તો એના નામનું કાળું મોઢું કર્યું બોલ્યા વણો ના રહ્યો બાફીને એટલું મેળ્યું લે ભીખાભાઈ તમે શીરાની ચો વાત કરો છો શીરો તો બન્યો તો સારો પણ જે પેલી વડીઓ બનાવી હતી આ હા 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 અલગ અલગ જાતના મસાલા નોસીને જે વડીઓ બનાવી હતી મજા આવી ગઈ ખાવાની જોરદાર એ વહી તો મેં થઈ હતી એને ના પાડી તો બોલવાની તો બોલી પડી એની માનું ધાવણ લજવી આ લોકોએ તો નોનજીભાઈ હા આવજો સાઈડમાં વાત કરું આવજો શું થયું ના ના કોમ છે આવજો હા, હેડો. તો આવ હેડો
ધનજીભાઈ બોલો ચમ તમે મને અંધારામ રાખ્યો? તમે શું થયું? આ તો બે તોતડો છે. એ શોખ તોતરો રહ્યો. હા તોતરો પાછો એકદમ તોતો એક સાઈડ નું બધું કોઈ હોય ના સર્કિટ બર્કિટ એવું કોઈ સજ ના એક સાથે તો પડખું જ ને. નહીં પડખું જ નહીં એટલે નહીં તો શું કરશો? નહીં કરવું હગું મારે. હેડો તો જાય જોઈએ હું કશું કહું. બરાબર જો હું તો કોઈ ચીજ બોલવાનો નહીં. હું તો અહીંથી હેડ્યો ને તો મારી ફેમિલીને હેડો તમે તમારી રીતે ના પાડી સુખ શાંતિ આવજો. ચલો તન ભાઈ હા. મોડું થાય અમે નીકળી જઈએ. બસ બેહો ને ભાઈ. ના રહેવું નહીં? ના એટલે તો કોણે કઈ નીકળો ના અને ધનજીભાઈ શું હોય વાત કરી દીધી છે હા હા આજનો લાલી લોતાઈ દો ના આજનો લાલી લોતાઈ દો ના હો? આજનો લાલી લોતાઈ દો ના આવતું. એટલે લોતાઈ દો બાપા આજનો લાલી લોતાઈ જાવ તો હવે શું લોટાઈ જાવ તો કરો તમે લોકો તો વાફી જ મેળ્યું એમાં જે કોઈ વાતચીત શું કપાળ વાતચીત કરો? કેમ? આ તમારા છોકરોને થોડીક વાર માટે બંધ નતા રાખી ગયા તા? લ્યા, પેલા ભેમજીભાઈ મને કેટલું સંભળાયું હે? કે છોકરો તોતળો છે. લ્યા, પણ તું તો શું હતો રહી યાર પણ તું તો વ્યવસ્થિત છે પણ ના પાડીને જાય તો ના પાડી ગયા તો થોડીક વાર બંધ રાખ્યો નજીક આવેલું હગું તૂટી ગયું એમ તો એટલે આ વાલા મેં કેટલી વખત સમજાય કે છોકરાને થોડા વાકમાં લાવે છે અને બોલવાનું ઓછું કરાય હવે અભળો મારી વાત. હવે તમે જોણો ને તમારા છોકરા જોણો હું આ હેડ્યો. તો તમે આવજો ભાઈ હો હા હવે છે ને મને હવે તમારો બધોથી કંટાળો આવી ગયો હવે હો અને છોકરાને તારા વાંકમાં લાશ અને હું હવે ક્ષેત્રમાં જઉં છું જો જાવું હોય તો હા જહાજ કે